ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં ચકચારી ડબલ મર્ડરની ઘટના. પત્ની પુત્રની હત્યા કર્યા બાદ પોતે આપઘાતનો પ્રયાસ. ગાંધીનગરમાં ગુરુવારે મોડી રાત્રે ચકચારી બનાવ બન્યો છે. ગાંધીનગરમાં એક આધેડે દીકરા અને પત્નીની નિર્દયી રીતે હત્યા કરી હતી. બંનેની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગાંધીનગરના શ્રીરંગ નેનો સિટીની ઘટના છે, જેમાં દીકરા અને પત્નીનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે આધેડ સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગરના અને નેનો સિટીમાં રહેતા હરેશ કનુભાઈ વાઘેલા ઉંમર વર્ષ 40 સલૂનમાં નોકરી કરતો હતો, જ્યારે પત્ની આશાબેન ઘરકામ કરી મદદ કરતી હતી, જ્યારે પુત્ર કેજીમાં અભ્યાસ કરતો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તથા એફએસએલની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ ગોઝારી ઘટના વધુ તપાસ હાથ ધરી હતી. પતિની હાલત ગંભીર છે અને તેને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. બેભાન અવસ્થામાં છે. આ પગલું ભરતા પૂર્વે તેણે એક સુસાઇડ નોટ લખી છે. શેરબજારમાં દેવું થતાં પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.